વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગિફ્ટ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. IFSCએ અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની સૌ પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી શરૂ થવાની છે. ધોલેરા શહેરના વિકાસને ગતિ આપવા 20,000 કરોડના સરખેજ ધોલેરા હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે. તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ છે.